કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં છો. તો ત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 4 અને જસ્ટ હું આવી છું ઘરે, બીકોઝ હું ગઈ હતી પાખીમાં અમારા પાડોશીને લઈને ત્યાં શોપિંગ કરવા માટે. અને અમારા ઘરે આજે આવ્યા છે માસી, તો એમને છે ને તબિયત સારી નથી, તો અહીંયા બોટલ ને બધું ચડે છે, એટલા માટે એ આવ્યા છે. રોજ તો એ ઘરે જતા રહે, બટ આજે સાંજે ફરી જવાનું છે. જય શ્રી કૃષ્ણ માસી, બતાવો હાથમાં. જો માસીન છે ને અત્યારે બોટલ ચડે છે. કેવું છે હવે? સારું છે ને પહેલા કરતા? સાંજે બોટલ ચડાવવાની 6 વાગે. ઓકે, સો અત્યારે અમારા ઘરે આવ્યા છે રચિતા મેડમ, જસ્ટ આવી જ રહ્યા છે. અને મેં માસી કે વ્લોગ લઈ લીધો કે માથું તોડવા દેવું છે ને. હેલો, જય શ્રી કૃષ્ણ, કેવી છે તબિયત? બેસો બેસો. નિશુ કોણ આવ્યું? હા, હું તો જઈને આવીએ ગઈ. નિશુ સે હાય. જો નિશુ શું જોવે છે ખબર છે? ફિયાન કે કબૂને શું આવવાનું છે? નાનું નાનું બાબુ આવવાનું છે. આ શું કરો? શું બેટા? શું લેવા જવાનું છે? બી શું લેવા જવાનું બેટા? શું લેવા જવાનું? બિસ્કિટ. સીતા આવી છે, પણ નિકેશને છે ને એકચ્યુઅલીમાં ખબર નથી અને કહેવાનું બી નથી, અને સરપ્રાઈઝ આપવાની છે ને. શામ કો ક્યાં પકાય? હા બેટા, ક્યાં જવાનું છે? ઓ પપ્પા, મને તો ખબર જ નથી. શું કરશું કે હવે? શું કરીશું? હે, ક્યાં પકાય? ક્યાં પકાય? તુજે પકા દે, તુજે પકા દે. હેપી ન્યુ યર. હા, 2025 આવી ગયો. આ 2025 આવી વાત તો સાચી છે. 2025 બધાનું સારું જાય, વાહ. એવી બધાના શુભકામના. અમને સપોર્ટ કરતા રહેજો. અમે 2025 માં ખૂબ આગળ વધી જઈએ. હા 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 હા, થેન્ક યુ. હા, શું કેવું નહીં, શું કહી દે? થેન્ક યુ બધા જે લોકો સપોર્ટ કરે છે બધાને પણ થેન્ક યુ. બરાબર છે ને? સાચી વાત. સો ગાઈઝ, અત્યારે અમે લોકો છે ને અહીંયા જઈએ છીએ બિસ્કિટ લેવા માટે. નિશુ માટે નિશિવ કે બિસ્કિટ ખાવું છે, એટલે બિસ્કિટ લેવા જઈએ છીએ. ક્યાં આવ્યા છે? ક્યાં બાબા? શું લેવા આવ્યા તા? તો નહીં મમ. શું લેવા આવ્યા તા? મમ. કોના માટે? તારા માટે? ઓ બાપ્પા. અને અહીંયા ભાભી શાકભાજી લેવા આવી ગયા હતા. નિશુ, મમ્મા શાક લેવા ગઈ છે ને? મમ્મા શાક લે છે? ખુશલી, તું મને ભૂલી ગઈ? ના ના, તને ભૂલાતી હોય તો તે મને કેમ ના બોલા? તને બોલાય પણ પહેલા નીસુ. પહેલા નિશુ, પહેલા પણ પહેલા ફ્લેટમાં અમે આવ્યા હતા યાર. પહેલા તમે આયા હતા, પણ હવે જોડે આવે છે ને. નિશુ, તારું તો માર્કેટ છે યાર. તમે માર્કેટમાં આવીએ. હવે તો નિશુનું જ માર્કેટ છે ને, હવે બીજા કોઈ હજુ નાના છે નહીં. હા, તો બી યાર ખુશલી તેમાં આમ બી ના કર્યું. અને આમ કર્યું. તારા બુદ્ધિ છે? અમે અહીંયા સરપ્રાઈઝ નું વિચારીએ. મને ખબર હોત ને તો હું તને તારે એવું દોઢ ડાયું થવાની જરૂર કે હતી? અને ફ્લેટમાં પંચાયત તો તું જ છે. પંચાયત પૂછા ક્યાં ગયા? મેં કીધું હમણાં ગયા રચિતા દીન ભાભી બધી. ક્યાં ગયા એવું તો પૂછ્યું જ ના હોય એને. તું આવી હતી જ કે? જો હું ઘેર હોઉં. હવે અંદર આવીને જોઈ એક્ટિવા નથી પડી તો. એક્ટિવા તો હતી જ ને. ચાલ બરાબર. મારો 2-4 સોટાડો. મને તો એવો ગુસ્સો આવ્યો ને, મેં કીધું ભવ્યાને, મેં કીધું ક્યાં કહેવાનું આવતું. મારે છે ને હવે બધાને કહી દઉં કે ફ્લેટમાં પંચાયત છે ને ભવલો જ છે. એમાં સુધી અમે 3 જણા બહાર ઉભા હતા, વાતમાંથી વાત નીકળી એટલે પછી કહી દીધું. જો તો શું કરવા ખોટું નામ દે છે કે ક્યાં ગયા? હું કોઈ દિવસ જતી જ નહીં, એટલે પૂછાય જ નહીં. બોલ કહી દીધું તો બોલ. શું થયું? નતું કહેવાનું. હતી એક જ વખત આજ સુધીમાં સરપ્રાઈઝ નહીં રહી જિંદગીમાં, એક બી વખત નહીં. હાય રેવડી. ચલો, સરપ્રાઈઝ ની તો પથારી ફરી ગઈ. મને સરપ્રાઈઝ પહેલા જ ખબર પડી ગઈ. ટાંગુરો ભવલાઈ કરી દીધું એટલે. હા તો કે તો પક્કા ઘરે તો આવવાનો જ હતો નું. પણ પાછી તો ખબર પડતી ને. તો બી ખાવ કે રચિતા આવી. એવું જરૂરી નહીં કે મામી લઈને હું જાઉં. કેમ? એ તો કઈ બી રિક્ષામાં બી આવી જતા મેં મામી. પૂછ્યું, મેં કીધું ક્યાં ગયા? તો માસીએ બી એ જ કીધું કે રચિતા ને બી જણા મરચા લેવા. કેમ ગઈ એટલે પછી હું શું કહું? હા. નીચેથી જ ભાંડો ફોડી નાખ્યો તો. બરાબર, મેં તમને સ્પેશિયલ, મેં તમને ફોન બી ના કર્યો, મારા શૂઝ લેવા હતા ને તો બી. બરાબર. શું તમારા લીધે. જોયું? એ તો પેલા નીચે પેલો છોકરો મળી ગયો ને એને એવું પેલા તો રોકાવા નહીં આવી. તે નહીં જાય ને. મામી સ્પેશિયલ લઈને આવ્યું. તો પછી રોકાવા આવાય ને, તો મામી રોકાઈ દે અહીંયા. મામી કો કલ જાના હે બહાર. ઓ બાપા, આ જો તે મને બી આવું કરવાનું છે. આવું કરવાનું બેટા? કેવું કરીશું? હા હા. પછી નાચવાનું? કેવું નાચવાનું?
તો અહીંયા ભજીયાની તૈયારી થઈ ગઈ છે. ભજીયા ગરમા ગરમ અને જો ભજીયા. રચિતાએ એક બટેકાના આટલી લસણની ચટણી ભરી એટલે ચારમાં ભરાય એટલી ભરી દીધી એટલે બધી કે ભડકા જેવી થઈ જશે. તીખું પણ નાખી. અહીંયા મીઠું ભૂલી જાય છે. અને અહીંયા તેલ મૂકી દીધું છે. તે ચણા લોટ ને એવું. મામી શું લઈને આવ્યા? ખીચડી. અહીંયા જ રાખી પાછું અત્યારે જોશે ને તો ગાડી લેવા જ ગયો તો આવો જ બાપા. નિશુના પપ્પા એ ક્યાં તો મને આગે મોકલે શું કે દી પપ્પા એમ કહેશે ના દી તો બોલ્યો. હા મને તો હમણાં પૂછ્યું કે તા મી નહીં ખાલી તા નિશુ પાપા ક્યાં છે? પાપા છે ક્યાં છે? ક્યાં? આ કોણ છે? આ કોણ આવ્યું છે? કોણ બે બોલ ને. અને આ તું શું કરે છે? જો આ કોણ આવ્યું છે? નિશુ ક્યાં છે? ફુવા આયા છે? થઈ ગયા છે. મામી આજે ફર્સ્ટ ટાઈમ તમે ભજીયા ટેસ્ટ કરશો સૌરાષ્ટ્રના, હે ને? અને એ બી અમારા ઘરના. એ બી મમ્મી આજે અલગ ભજીયા બનાવે છે. કઈ અલગ એટલે આપણે પહેલા તો બનાવતા હતા હા. પણ પછી કેવું થાય અમે હળી મળી નીન મીન ને તીન હોય એટલે કશું બનાવીએ નહીં કોક આવે ને તો પછી બનાવવાની બધી ઈચ્છા થાય. આજે મમ્મી જાતના ભજીયા બનાવવાની. જાતના બનાવે. હા તો કીધું હોય તો હમણાં હું લઈ આવતી ને મમ્મી. તમે તો પેલા રસોઈ આવી ગયા. બહુ સરસ લાગે. ચલો શરૂ કરો. છાશ લાવું છું આ ડુંગળી જેમ જોઈએ એટલી. ઓકે બોલો. બોલ શું? ઓ બાપા. નિકેશ યસ રચિતા હવે નીકળો છે. આ બેટા બંધ કર દે ને દીકા બંધ કર દે. હે તમે થોડા વહેલાઈ ગયા તો આપણે મળી ભરત મિલાપ થઈ જતો. કઈ વાંધો નહીં આવો જવા ભરત મિલાપ. આएगी. આ ક્યારે આવી છે બોલ. આને કેને બંધ કરો. બંધ કર દે ને બેટા બંધ કર દે. એના લગન આવે છે. એના લગન આવે છે. ફરી લગન આવે છે. પાછી પાડીશ. આજો આને મેં એવું કીધું નિશિવના કે તું બંધ કરતો નિકેશે ચમચી લઈ લીધી ને તો હાથથી મંડી પડ્યો. વ્લોગ ના લેવી જોઈએ. તમને કેવી મજા આવી અમારા ઘરે? ફરી ક્યારે આવશો? જો રચિતાના મામીજી છે હું બધાને કહી દઉં બરાબર ને જે બહુ જ શું કહેવાય સપોર્ટિવ છે અમારા રચિતા માટે. અમારા મામીની જેમ જ હા અમારા મામીની જેમ જ હા બહુ જ સપોર્ટિવ એમ. એવા ચોખ્ખું કહું કે તારા ઘરે કઈ બી પ્રોબ્લેમ તો પહેલો ફોન મને કરજે. હું સીધી આલમપુરથી આવી જઈશ. હા એ છે પણ જો કે કોઈ દિવસ એવી જરૂર નહીં પડી પડતી જ નહીં. પણ રાખે બહુ. શું કશું થયું ના કશું નહીં થયું. ચલો ચલો એને ખાલી ઢોલ વગાડવો છે. આવા ટોપી કાઢ. તો રચિતા મેડમ અત્યારે જાય છે. યસ તો ચલો બાય મિલેંગે બહુ જલ્દી જલ્દી. સો ગાઈસ અત્યારે અમે લોકો જમી કરીને થઈ ગયા છીએ ફ્રી અને અમારા મેડમનું છે ને અત્યારે મૂડ નથી એકચ્યુઅલી તમને લોકોને બતાવું. વેઇટ હેલો મેડમ. મારો તો મૂડ છે જ બરાબર. છે મૂડ? ધેન ઓકે ધેન નો પ્રોબ્લેમ. છો ભાઈઓ અને બહેનો મૂડ છે એનો આજે છે ને મૂડ? પાક્કું મૂડ છે 100%? કમ્પ્લીટ 110%. દેખાય છે તારી આંખોમાં મૂડ. દેખાય જ છે ને તો આજે કેવી મસ્ત મોડવા છે. હાય 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 સરસ લો. અરે હેરાન નહીં કરવી તો પછી તું રોવા માંડીશ. સો ગાઈસ એકચ્યુઅલી એનું મૂડ કેમ નથી એ હું પહેલાં કહી દઉં તમને. લાઈટ ભલે રહી ચાલુ રહેવા દે. સો એકચ્યુઅલી આમાં એવું છે હું અત્યારે જઉં છું ભુજ અને ખુશીને મારો મૂડ છે જ બરાબર. જબરદસ્તી મારો મૂડ નહીં એમ નહીં કહો. ऐसा क्या ऐसा ફેંકી क्या દેશો કેમેરા બધું જ. ચાલ તને આટો મારે જાવ તારો મૂડ ફ્રેશ થઈ જાય. મગજ અત્યારે નહીં મારું. તો કેમ નહીં મૂડ કેમ નહીં તો હવે કેમ મૂડ નહીં? તો કોઈ મન ના ગમે યાર કંટાળો આવે તો શું
કહેના ક્યાં ચાહતે હો? કઈ નહીં, મન ના ગમે બસ. તે શું ના ગમે? એમ કંટાળો આયા કરે, એકલું એકલું શું કરું હું? તે એકલી ક્યાં છે? નિશુ છે, મમ્મી છે. તો હવે અત્યારે જો, હવે હમણાં તમે જતા રહેશો બરાબર, તું હાલી કરી જઈશ ને પછી હું જઈશ. મને હવે ઊંઘ જ નહીં આવવાની ને એમ ઓ આજે બાપ લે બાપ. એમ મને ગમ જ નહીં કશું. હમ. તો હું નથી રોતી, રોવા જેવી હતી તો વળી એમ કે તો અંદર ને અંદર રોઉં જ છું, પણ મેં જોયું જ નહીં, એમની આમું જ ના જોયું. મેં વાસણ મને ખબર પડી ગઈ હતી પણ મેં મોઢ નહીં. હા, તું કેમ રોવા? તમે નાના છોકરા જેવું કેમ કરે છે એમ કહું છું પણ. ના, હું નાની છોકરી જ છું. નાની છોકરી જ છે? કઈ વાંધો નહીં. તો આ છોકરીને મનાવવા માટે શું કરવાનું છે? કોઈ રસ્તો છે? કોઈ રસ્તો નથી. ચોકલેટ લઈ આપો તને. કિટકેટ કિટકેટ ખાઈ છે? કિટકેટ છે રસ્તો. શું છે? કેમેરો તોડ નાખો. એ રસ્તો છે એમ? બરાબર. તો પણ નહીં ગમતું તો નહીં ગમતું, એમાં શું છે લે. હા તો વાંધો નહીં, પણ હું આવી જઈશ ને પણ કે પાછો. તું હોય તો મારો મગજ ફેરવ કરે, ના હોય ને તો કોઈ ગમ જ નહીં. ઓ બાપ લે બાપ. તો અત્યારે જો ઓફિસે આવ્યા, મેં કીધું હમણાં વાત કરું. પછી આમ ગયા એ ફોગ લેમ્પ ને એવું નખાવા ગાડીમાં, પછી આયા જમ્યા, જમીને હું વાસણ ઘસતી હતી, પાછા નીચે ગયા. હમણાં તો પાછા જતા રહેશે. હમણાં એટલે હજી 3 કલાકની વાર છે. હા, હું 3 કલાક ટાઈમ જતા વાર લાગે. 3 કલાક ની કરવા 8 વર્ષ નીકળી ગયા, ટાઈમ જતા વાર લાગે તો એમ થાય હજુ તો હમણાં જ મળ્યા હતા. ઓ બાપ લે. 3 કલાક તો કઈ વાત છે. સો ગાઈસ, હું તમને એક વાત કહું. વેઇટ, મારે એકચ્યુઅલી જ્યારે પણ કંપનીના કામે બહાર જવાનું થાય એટલે મેડમનો મૂડ ઓફ થઈ જાય. અને હું કંપનીના કામની એવી વાત નહીં. અને ઘણી બધી વાર એવું હોય છે કે હું ખુશીને લઈને જવું જોડે. એમ નિશુના પહેલાની વાત નિશુની છે. પહેલાની નિશુ વાત નતો ને એની પહેલાની વાત છે કે ક્યાંય બી આવી રીતે જવાનું હોય. અને અને બીજું એકલા હોઈએ ને તો ચાલે, વાંધો ના. પણ છોકરાને લઈને પછી આટલું ના, travelling- રીઝન એક હું તમને લોકોને કહું બરાબર, કે પહેલાં કેવું હતું, અને અત્યાર સુધીની વાત છે, અત્યારે 8 વર્ષ થયા, 8 વર્ષની વાત છે. 8 વર્ષની અંદર સિંગલ ડે બી એવું નહીં કે અમે લોકો મતલબ કહેવાય ને સુવાના ટાઈમ સુધી ક્યાંય બી ના મળ્યા હોય કે ના હા, એ વાત. ખરું. Single day બી બીજી એક એવું વસ્તુ શું છે કે ભાઈ મારા મમ્મીના ઘર બી મારે એવું છે, મારા મમ્મીનું ઘર નજીક છે, મને એટલું ખબર હોવી જોઈએ. ભલે નિકેશ એવું નહીં કે ભાઈ નાઇટમાં આમ ઘરે જ હોય, કોઈ બી ફ્રેન્ડના ઘરે બી હોય, પણ કેવું કે ભાઈ હા ચાલ અહીંયા છે ને કંઈ વાંધો નહીં, ચલો સૂઈ જાઓ. બટ આ કેવું કે ભાઈ દૂર જવાનું હોય, નાઇટનું ટ્રાવેલિંગ ને એવું બધું કરે, પછી મારો ટાઈમ તો એમ બી ના જાય. મને હોય ને તો હું એમની જોડે એટલી બકવાસ કરું કે આખો દિવસ લોહી પી જાય, અને પછી ગમે જ નહીં. અને આખો દિવસ બી એવું, એ ઘરે આવો ને એટલે એમનું ચીક 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 ચાલુ છે. હવે મને એમ થાય કે હું સવાર શું કરીશ, સવારે ઉઠીએ ને એટલે નાવા નહીં જવા દેતી, ઉતાવળ નહીં કરતી, આમ નહીં કરતી, તેમ નહીં કરતી, બોટલ નહીં ભરતી, શૂઝ ક્લીન નહીં કરતી, ફલાણું ઢીકણું ચાલુ થઈ જાય. કાલ સવાર નવરા ધૂપ બેસી રહેવાનું, બસ. ના કોઈ કાલને શાંતિ ને. નહીં જોતી મારી વિશે. કાલ કોઈ હેરાન નહીં કરે એમ તને. મોર્નિંગમાં અત્યારે ઉઠવું ત્યારે ઉઠજે તું શાંતિથી. ડન? ઓકે ડન? ઓકે ડન? ચોડી દઈશ હમણાં. સો અત્યારે છે ને મારાથી ગુસ્સે છે, પહેલાં એના મનાઈ લો. સો ફાઇનલી રોતડા રોઈ લીધા છે થોડા ઘણા. વાગે છે ખુશી. મને રોવું નહીં, હું કેટલું બધું રોતી. હા તો ક્યાં પણ તમે એવું બોલ્યા કે થોડા ઘણા રોતડા રોયા, હમ. મને નહીં રોવું એટલા. હા ઓકે. હું કઈ રોતડી થોડી છું. તો મેં ક્યાં કીધું રોતડી છે? તમે બોલ્યા રોતડા રોયા એમ. હા એટલે રોતડા નહીં રોવાના એમ. સો ગાઈઝ થોડું ઘણું રોઈ લીધું એમ, આજે રોવાનું હતું એ. સો ગાઈઝ બસ અત્યારે છે બસ ને મૂડ આવી ઓફ રીતે ના જ આવી રીતે આજનો વ્લોગ એન્ડ થઈ રહ્યો છે ગાઈઝ. મળીએ કાલે. બાય, ગુડ એ નાઇટ. શું બાય, ગુડ નાઇટ. વ્લોગ ગમે ના ગમે કંઈ નહીં. સો ગાઈઝ બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.